નમસ્કાર મિત્રો, હેલો ગુજરાત ન્યૂઝમાં હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મિત્રો, સમાચાર જોતા પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરશો, લાઇક કરશો તેમજ શેર કરશો। જૂનાગઢની GMERS જનરલ હોસ્પિટલ ખાતે 2018મી આયુર્વેદ તથા 2020મી હોમિયોપેથી OPDની શરૂઆત કરવામાં આવેલ છે। આ OPD સેવામાં આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન અને સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે। આ OPDમાં આવતા દર્દીઓનું આયુર્વેદ અને હોમિયોપેથી પદ્ધતિ મુજબ નિદાન કરીને તે માટે જરૂરી આયુર્વેદ અને હોમિયોપેથી દવાઓ પણ OPDમાંથી જ વિનામૂલ્યે આપવામાં આવે છે। આજ દિન સુધી અનેક લોકોએ આ OPDની સેવાઓનો લાભ લઈને સ્વાસ્થ્ય પ્રાપ્તિ કરેલ છે। આ OPD ગરીબ અને સામાન્ય દર્દીઓ માટે આશીર્વાદરૂપ થયેલ છે। એલોપથી સિવાયની તમામ સારવારની પદ્ધતિઓ જેને આયુર્વેદ, યોગ, યુનાની, સિદ્ધ, હોમિયોપેથી તરીકે સરકાર દ્વારા નામાભિધાન કરેલ છે। આ આયુષની વધુ સેવાઓ લોકો સુધી પહોંચે એ હેતુસર જનરલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે આયુર્વેદ પંચકર્મ ડે કેર સેન્ટરની શરૂઆત કરવામાં આવેલ છે। આયુર્વેદની ખૂબ ઝડપી, અસરકારક અને ફાયદારૂપ એવી પંચકર્મની સારવાર માટે આયુર્વેદ પંચકર્મ ડે કેર સેન્ટર ખાતે પંચકર્મની સુવિધા નિયમિત રૂપે મળે છે। પંચકર્મ સારવારમાં માલિશ, શેક, નસ્ય, શિરોધારા, જાનુકટી, હૃદ ગ્રીવા બસ્તી વગેરે જેવી સારવાર કરવામાં આવે છે, જેના વડે ગોઠણ, કમર, સાંધાના દુખાવા, સાયટિકા, માથા, વાળના રોગો, ચામડીના રોગો, શરદી, સાયનસ, માથાના દુખાવા વગેરેમાં ખૂબ સારું અને ઝડપી પરિણામ મળે છે। આ ઉપરાંત આ ડે કેર સેન્ટર ખાતે સાંધા, ગોઠણ, કમરના દુખાવા વગેરેમાં ખૂબ ઝડપી, અસરકારક એવી અગ્નિકર્મ અને વિદ્ધકર્મની સારવાર પણ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે। આમ ગુજરાતમાં પ્રચલિત આયુષની 3 પદ્ધતિઓ આયુર્વેદ, યોગ અને હોમિયોપેથી એ ત્રણેય સેવાઓ એક જ સ્થળે સાથોસાથ આયુર્વેદની પંચકર્મની સુવિધા ઉપલબ્ધ હોય તેવું ખૂબ સુંદર આયોજન પૂર્વકનું આયુષ OPD અને આયુર્વેદ પંચકર્મ ડે કેર સેન્ટર જૂનાગઢ અને આસપાસના લોકોની સેવામાં ઉપલબ્ધ છે। ગુજરાતમાં સૌ પ્રથમવાર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે આ પ્રકારની સુવિધા જૂનાગઢને મળેલ છે, જે આપણા સૌ માટે ગૌરવની બાબત છે। નમસ્કાર, હું ડૉક્ટર અજય પીઠિયા, MD આયુર્વેદ, અત્યારે મેડિકલ ઓફિસર તરીકે સિવિલ હોસ્પિટલ જૂનાગઢ આયુર્વેદ OPDમાં ફરજ બજાવું છું। ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નીચે નિયામકશ્રી આયુષની કચેરી તેમના દ્વારા સમગ્ર ગુજરાતમાં આયુષ એટલે કે આયુર્વેદ, યોગ, હોમિયોપેથી આવી અલગ અલગ પ્રકારની જે ચિકિત્સા પદ્ધતિઓ છે, આ તમામ ચિકિત્સા પદ્ધતિઓના કામનું સંચાલન તેમના દ્વારા થાય છે। આ નિયામકશ્રી આયુષની કચેરીના માર્ગદર્શન નીચે અને જિલ્લા આયુર્વેદ અધિકારી જૂનાગઢ દ્વારા જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં આયુર્વેદ અને હોમિયોપેથી OPD કાર્યરત છે। આ OPD નિયમિત રીતે દર્દીઓની સારવાર માટે, આ ઉપરાંત આયુર્વેદ, હોમિયોપેથી નિદાન અને ચિકિત્સા, આયુર્વેદની વિશેષ સારવાર પંચકર્મની સુવિધા અહીંયા ઉપલબ્ધ છે। સાથોસાથ ખૂબ જ સારું એવું યોગ સેન્ટર પણ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત છે। આ તમામ પ્રકારની સુવિધાઓ વિના મૂલ્યે તમામ નાગરિકો માટે સરકારશ્રી દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે। 2018થી જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે આયુર્વેદ અને હોમિયોપેથી OPDની શરૂઆત થઈ ચૂકી છે। આજ સુધીમાં લગભગ 1 લાખ કરતાં વધુ લોકોએ અમારી OPDનો લાભ લીધો છે। અત્યારે દરરોજના સરેરાશ 100 કરતાં વધુ લોકો આયુર્વેદ OPDનો અને લગભગ 60 કરતાં વધુ લોકો હોમિયોપેથી OPDની મુલાકાત લે છે, આયુર્વેદ અને હોમિયોપેથીથી નિદાન અને સારવારનો લાભ લે છે। આ ઉપરાંત પંચકર્મની સારવાર જે છે એમાં પણ દરરોજના લગભગ 10 કે એનાથી વધુ લોકો પંચકર્મની વિવિધ સારવારથી લાભ મેળવી રહ્યા છે। દિવસે ને દિવસે આપણે બધા જાણીએ છીએ કે નવા નવા રોગો આવતા જાય છે અને જૂના રોગો તો હજુ ઘર કરી ગયેલા છે। તો આ બધા રોગોથી છૂટવા માટે, સ્વસ્થ જીવન જીવવા માટે આયુર્વેદ ખૂબ જ ઉપયોગી છે। આ બધી સારવાર નિર્દોષ છે, કોઈ પણ પ્રકારની આડઅસર રહિત છે। જો નિષ્ણાત યોગ્ય ચિકિત્સકની દેખરેખ હેઠળ આ બધી સારવાર લેવામાં આવે તો કોઈ તકલીફ વગર
લાંબા સમય સુધી બીમારીઓથી છુટકારો મેળવી શકાય. તો હેલો અમારી ગુજરાત અપીલ ન્યૂઝ છે કે ચેનલમાં જે કોઈને બધાને પણ નમસ્તે આયુર્વેદ, મિત્રો, તમો અમારી હોમિયોપેથી ચેનલને કે લાઈક યોગ કરશો, ચિકિત્સા વિશે કોઈ મૂંઝવણ હોય, સબસ્ક્રાઇબ કોઈ કરશો, પ્રશ્ન હોય, શેર કોઈ પણ કરજો. કોઈ અમો આપને કાયમ તકલીફ હોય, નવા સમાચાર તો આપવા અમારી પ્રયત્ન OPD નો કરશું. આપ ફરી મળીશું. ચોક્કસપણે લાભ લેજો.